ચાલો એક વાત કરીએ જે કદાચ તમને ખૂબ જ જાણીતી લાગશે. સવારે ઉઠો, લેપટોપ ખોલો અને તમારી ફેવરેટ ડીએસએ પ્લેલિસ્ટ ચાલુ કરો. એકદમ ધ્યાનથી નોટ્સ પણ બનાવો. પણ જેવી કોઈ કોડિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવા બેસો, બધું જ બ્લેન્ક. વિશ્વાસ કરો, હું પણ આમાંથી પસાર થયો છું. અને આજે આપણે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાના છીએ. આ ફ્રસ્ટ્રેશન કેટલું સાચું છે, ખરું ને? કલાકોના કલાકો વિડીયો જોયા હોય અને પછી ઇન્ટરવ્યૂમાં કોઈ પૂછે કે આ લોજિકને કોડમાં લખો, ત્યારે આપણું મગજ જાણે કામ કરવાનું જ બંધ કરી દે. એવું લાગે કે બધું જ ભૂલી ગયા. પણ ચિંતા ન કરો, આ વાર્તા ફક્ત તમારી નથી. આ એક કોમન સ્ટ્રગલ છે જેનો સામનો ઘણા લોકો કરે છે. તો આ થઈ શું રહ્યું છે? હું આને ડીએસએ પ્લેલિસ્ટનું અનંત લૂપ કહું છું. આ એક એવી જાળ છે જેમાં આપણે કલાકો સુધી વિડીયો જોતા રહીએ છીએ, પણ જ્યારે ખરેખર કોડ લખવાનો વારો આવે ત્યારે આપણે ત્યાં જ અટકી જઈએ છીએ. જો આમાં સારા કન્ટેન્ટ ક્રિએટર્સનો કોઈ વાંક નથી. વાંક આપણી શીખવાની મેથડમાં છે. આપણે ફક્ત કન્ટેન્ટનો વપરાશ કરી રહ્યા છીએ, એને શીખી નથી રહ્યા. તો ચાલો આ સમસ્યાના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આપણી આટલી બધી મહેનત કેમ કામ નથી કરી રહી. જવાબ બહુ જ સિમ્પલ છે. જોવા અને કરવા વચ્ચેના મોટા તફાવતમાં. જરા સ્ક્રીન પર જો. એક બાજુ છે કન્ટેન્ટ કન્ઝમ્પશન, એટલે કે બસ જોવું, સાંભળવું અને નોટ્સ બનાવવી. અને બીજી બાજુ છે એક્ટિવ લર્નિંગ, એટલે કે જાતે કરવું, ભૂલો કરવી, ડીબગ કરવું અને પ્રેક્ટિસ કરવી. યાદ રાખો, કોડિંગ એ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી. એ એક સ્કિલ છે જેને પ્રેક્ટિસથી જ નિખારી શકાય છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. શું કોઈને સાયકલ ચલાવતા જોઈને તમે સાયકલ ચલાવતા શીખી શકો? ના, બરાબર ને? તમારે જાતે જ એના પર બેસવું પડશે, પડવું પડશે અને ફરીથી ઊભા થઈને પ્રયત્ન કરવો પડશે. તો પછી આપણે એવું કેમ માની લઈએ છીએ કે કોડિંગ આનાથી અલગ છે? અને આ બીજું ઉદાહરણ તો એકદમ પરફેક્ટ છે. ડીએસએ એ આપણા મગજ માટે એક જીમ જેવું છે. શું બીજા કોઈને જીમમાં વર્કઆઉટ કરતા જોઈને આપણા મસલ્સ બને છે? બિલકુલ નહીં. તમારે જાતે જ વજન ઉપાડવું પડે. એ જ રીતે લોજિકના મસલ્સ બનાવવા માટે તમારે જાતે જ કોડ લખવો પડશે, ડીબગ કરવો પડશે અને સંઘર્ષ કરવો પડશે. ઓકે, તો હવે આપણે પ્રોબ્લેમ તો બરાબર સમજી ગયા. તો સવાલ એ છે કે આ લૂપમાંથી બહાર કેવી રીતે નીકળવું? ચાલો હવે એક સ્પષ્ટ અને પ્રેક્ટિકલ મેથડની વાત કરીએ જે તમારું ફોકસ જોવા પરથી હટાવીને કરવા પર લઈ આવશે. આ 4 સ્ટેપ્સ ખૂબ જ સરળ પણ પાવરફુલ છે. પહેલું, કોન્સેપ્ટ શીખો. પછી ભલે એ વિડીયોમાંથી હોય કે કોઈ આર્ટિકલમાંથી. બીજું, અને આ સૌથી અગત્યનું છે, તરત જ એને જાતે કોડ કરવાનો પ્રયત્ન કરો. ત્રીજું, એકવાર આવડી જાય પછી એ જ પેટર્નના બીજા પ્રોબ્લેમ સોલ્વ કરો. અને ચોથું, જો ક્યાંક અટવાઈ જાઓ તો સીધા સોલ્યુશન પર કૂદવાને બદલે દોસ્તો સાથે કે કોડિંગ કમ્યુનિટીમાં ચર્ચા કરો. જો કોઈ પણ કન્સેપ્ટને મગજમાં પાક્કો કરવા માટે રિપીટેશન એટલે કે પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે. જેમ કોઈ મ્યુઝિશિયન રોજ રિયાઝ કરે છે, તેમ તમારે પણ કરવું પડશે. જ્યારે તમે એક જ પ્રકારના 5 થી 10 સવાલો સોલ્વ કરી લો છો, ત્યારે એ પેટર્ન તમારા મગજમાં એકદમ ફિટ થઈ જાય છે. હવે આપણે આ આખી વાતના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. દોસ્તો, કોડિંગ એ સિન્ટેક્સ ગોખવા વિશે નથી, એ તો વિચારવાની એક નવી રીત વિકસાવવા વિશે છે. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ જાઓ ત્યારે તરત જ ગૂગલ પર સોલ્યુશન શોધવા ન દોડશો. તમારા મગજને ઓછામાં ઓછી 30 મિનિટ સંઘર્ષ કરવા દો. આ જે સ્ટ્રગલ છે ને, એ જ તમારા મગજમાં નવા ન્યુરલ પાથવેઝ બનાવશે. આ જ તમને એક સારા પ્રોબ્લેમ સોલ્વર બનાવશે. અને માની લો કે તમારે સોલ્યુશન જોવું જ પડે, તો એને ખાલી કોપી પેસ્ટ ન કરો, એનું એનાલિસિસ કરો. તમારી જાતને આ 3 સવાલો પૂછો. આમાં ઇનપુટ આઉટપુટની પેટર્ન શું હતી? કયો ડેટા સ્ટ્રક્ચર કે એલ્ગોરિધમ વાપરવાની જરૂર હતી? અને આ સ્પેસિફિક સવાલ માટે એમાં શું નાનકડો ફેરફાર કરવો પડ્યો? આ તમને ખરેખર શીખવામાં મદદ કરશે. આપણી એનર્જી સાચા સવાલો પર લગાવવી બહુ જરૂરી છે. કઈ ડીએસએ શીટ બેસ્ટ છે કે કઈ યુટ્યુબ પ્લેલિસ્ટથી પ્લેસમેન્ટ પાક્કું? આવા શોર્ટકટ સવાલો પૂછવાને બદલે આપણી જાતને પૂછો, આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મેં કઈ પેટર્ન મિસ કરી દીધી? ફોકસ ટૂલ્સ પર નહીં, પ્રોસેસ પર રાખો. આ એક વાત બરાબર મગજમાં બેસાડી દો. કોડિંગ એ યાદશક્તિની પરીક્ષા નથી, એ વિચારવાની કળા છે. મોટાભાગના લોકો એટલા માટે ફેલ નથી થતા કે એમને કોડિંગ નથી આવડતું, પણ એટલા માટે કે એમણે ક્યારેય પોતાના મગજને તાર્કિક રીતે વિચારવા માટે ટ્રેન જ નથી કર્યું.
તો ચાલો હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર જઈએ અને જોઈએ કે આપણી પહેલી સાચી જીત કેવી રીતે મળશે. કારણ કે યાદ રાખજો, સાચી પ્રગતિ હંમેશા સંઘર્ષમાંથી જ જન્મ લે છે. આ બહુ મોટી ભૂલ છે જે આપણે બધા કરીએ છીએ. આપણે ડીએસએ પ્લેલિસ્ટને કોઈ વેબ સિરીઝની જેમ બિંજ વોચ કરવા લાગીએ છીએ. પણ ડીએસએ નેટફ્લિક્સ નથી. દરેક વિડિયો પછી અટકો અને જે શીખ્યા એની પ્રેક્ટિસ કરો, નહીંતર બધું ઉપરથી જતું રહેશે. હંમેશા ક્વોલિટી પર ફોકસ કરો, ક્વોન્ટિટી પર નહીં. એક સવાલ જેને તમે ખરેખર ઊંડાણપૂર્વક સમજીને સોલ્વ કર્યો હોય એ એવા 10 સવાલો કરતાં વધુ સારું છે જે તમે ફક્ત ઉપરછલ્લી રીતે જોયા હોય. કારણ કે એ ઊંડી સમજ જ તમને ભવિષ્યમાં કામ લાગશે. નિષ્ફળતાથી ક્યારે ડરશો નહીં, એ તો શીખવાની પ્રોસેસનો એક ભાગ છે. ભલે તમે 9 વાર ફેલ થાઓ, પણ જ્યારે 10મી વખત તમે જાતે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરશો ને ત્યારે જે ખુશી અને કોન્ફિડન્સ મળશે ને એ જ તમારી સાચી પ્રગતિ હશે. તો આ વિશ્લેષણના અંતે હું બસ એટલું જ કહીશ કે એક નવી આદત પાડો. હવે પછી જ્યારે પણ તમારો હાથ નેક્સ્ટ વિડિયો બટન પર જાય ત્યારે 1 સેકન્ડ માટે રોકાઈને તમારી જાતને આ સવાલ પૂછજો. જો જવાબ ના હોય તો બસ સ્ક્રોલિંગ બંધ કરો અને કોડિંગ શરૂ કરો. કારણ કે સાચું લર્નિંગ ત્યારે જ થાય છે જ્યારે તમે કરો છો, ત્યારે નહીં જ્યારે તમે ફક્ત જુઓ છો.